નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેવી ઓનલાઈન ક્લાસરૂમમાં આજે આપણે ધોરણ 10ના વિષય ગણિતમાં પ્રકરણ નંબર 10 વર્તુળમાં સ્વાધ્યાય 10.2ના દાખલાઓનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની સિરીઝનો આજે ચોથો લેક્ચર છે. આપણે આ પહેલાં વર્તુળના સ્પર્શકોના ગુણધર્મોનો અભ્યાસ કર્યો છે. સ્વાધ્યાય 10.1ના દાખલાઓ પણ ઉકેલ્યા છે. આ પ્રકરણના મહત્ત્વના પ્રમેયો 10.1 અને 10.2નો પણ અભ્યાસ કર્યો છે. આજે આપણે આ પ્રકરણના સ્વાધ્યાય 10.2ના જે ગણતરીના દાખલાઓ છે, એટલે કે આંકડાકીય ગણતરીથી જે ઉકેલ મેળવવાના છે, માત્ર તેટલા જ દાખલાઓ શીખીશું. તો ચાલો શરૂ કરીએ. તેના પ્રશ્ન નંબર 1થી 3માં. હવે જો 1થી 3માં આપણને આ પ્રકારની સૂચના છે કે સાચો વિકલ્પ પસંદ કરી અને તે લખવાનું છે, પરંતુ તે માટે કારણ આપવાનું છે. તો આપણે 1થી 3 પ્રશ્નો જે છે તેમાં ગણતરી કરીશું અને ગણતરી કરી અને પછી સાચો વિકલ્પ પસંદ કરીશું. પ્રશ્ન નંબર 1 લઈએ. બિંદુ ક્યુમાંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર છે અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેન્ટીમીટર હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલાં તો આપણે આકૃતિ ડ્રો કરીશું, કારણ કે જો આકૃતિ દોરાઈ જાય અને તમને પરફેક્ટ એમાં ડેટા મૂકી દઈએ તો એકદમ ઝડપથી ખ્યાલ આવી જાય કે એક જ નાનું સૂત્ર વાપરી અને આ દાખલાનો ઉકેલ મેળવી શકાય તેવો છે. તો જો અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા છે: 7 સેમી, 12 સેમી, 15 સેમી અને 24.5 સેમી. હવે જો બિંદુ ક્યુમાંથી વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર છે અને કેન્દ્રથી તેનું અંતર 25 છે. તો આપણે પહેલાં તો આકૃતિ દોરીએ તેની. જો આ રીતે કે જો આ ક્યુ બિંદુથી વર્તુળના કેન્દ્રનું અંતર 25 સેન્ટીમીટર થયું. સ્પર્શકની લંબાઈ ક્યાં સુધી કહેવાય? વ્યાખ્યા યાદ કરીએ આપણે. સ્પર્શ બિંદુથી જે બહારનું બિંદુ છે ત્યાં સુધીનું અંતર. એટલે જો અહીંયા આપણને વર્તુળના કેન્દ્રથી બહારનું બિંદુ એટલે સ્પર્શક પરનું બિંદુ OQ બરાબર 25 સેમી છે. સ્પર્શકની લંબાઈ થશે PQ, એટલે એ છે 24 સેમી. આપણે વર્તુળની ત્રિજ્યા શોધવાની છે, તો OP જે છે કેન્દ્રથી સ્પર્શ બિંદુ સુધીનું અંતર એ OP કહેવાશે અને તે જ આપણી ત્રિજ્યા છે. તો અહીંયા આપણે પ્રમેય નંબર 10.1નો યુઝ કરીશું કે આ ત્રિજ્યા છે એ સ્પર્શકને સ્પર્શ બિંદુ પાસે લંબ હોય છે. તેથી આ જે ત્રિકોણ છે OPQ તે કાટકોણ ત્રિકોણ છે. તો ચાલો આપણે લઈએ કે ધારો કે વર્તુળનું કેન્દ્ર O છે. માહિતી પરથી આપણે લખીએ કે OQ બરાબર 25 સેન્ટીમીટર અને PQ ઇઝ ઇક્વલ ટુ 24. આ સ્પર્શકની લંબાઈ બતાવે છે અને આ સ્પર્શક પરના બિંદુનું ક્યુનું કેન્દ્રથી અંતર બતાવે છે. હવે આપણે અહીંયા પ્રમેય નંબર 10.1નો યુઝ કરીએ કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલા સ્પર્શકની લંબાઈ સ્પર્શ બિંદુ એટલે કે જે P બિંદુ છે ત્યાંથી કેન્દ્ર Oનું અંતર OP છે, એ ત્રિજ્યા છે. એ ત્રિજ્યા છે સ્પર્શકને લંબ હોય છે. સો ધેરફોર વી કેન રાઇટ OP ઇઝ પરપેન્ડિક્યુલર ટુ PQ, એટલે OP લંબ PQ છે. હવે વર્તુળમાં જે O કેન્દ્રિત વર્તુળમાં આપણે કેન્દ્ર O કહ્યું છે. સ્પર્શક જે PQ રેખા છે તેમાં P સ્પર્શ બિંદુ છે, Q સ્પર્શક પરનું બિંદુ છે. એટલે જે ત્રિકોણ બને છે OPQ તે તો કાટકોણ ત્રિકોણ જ થશે. તેથી તેમાં આપણે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીએ. ચાલો, તો OP સ્ક્વેર પ્લસ PQ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OQનો સ્ક્વેર. કિંમત મૂકીએ, જેટલો ડેટા આપ્યો છે OP તો આપણે શોધવાનું છે, તો આપણે મૂકીએ. PQની કિંમત કેટલી છે? 24 અને OQની કિંમત છે 25. તો આપણે આ રીતે 25નો સ્ક્વેર 625 અને 24નો સ્ક્વેર 576. તો હવે ડાયરેક્ટ મેં સ્ટેપ લખ્યું છે કે 24નો સ્ક્વેર બરાબર આ બાજુ લઈ જાઓ, તો 625 માઇનસ 576. તો OP સ્ક્વેર બરાબર કેટલું મળ્યું? 49. હવે જો OP સ્ક્વેરનો જવાબ મળ્યો 49. આપણે તો OP જોઈએ છે, તો વર્ગ છે તો સામે શું થશે? વર્ગમૂળ. તો આન્સર થશે 7. OP 7 એટલે વર્તુળની ત્રિજ્યા મળી ગઈ. તો જો આપણે લખીએ, સો ધેરફોર OP સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 49, ધેન
ઓપી ઇઝ ઇક્વલ ટુ 7, જે વર્તુળની ત્રિજ્યા 7 બતાવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો જે ઓપ્શન એ છે 7 સેમી એ સાચો જવાબ છે. હવે જો આપણે અહીંયા પાયથાગોરસ ત્રિપુટી પરીક્ષામાં ધારો કે આપણી પાસે ખાલી ઓપ્શન જ લખવો છે, આટલી મોટી ગણતરી તો હું અત્યારે સમજાવું છું. ઓપ્શનના જે પ્રશ્નો છે MCQના, તેમાં તો આપણે ગણતરી રફ કામમાં જ બતાવતા હોઈએ છીએ પરીક્ષામાં. તો અત્યારે તો તમારે તમારી ફેરબુકમાં આ વિડીયો લેક્ચર પરથી લખવાની છે. પરીક્ષામાં જ્યારે આપણે ઉકેલતા હોઈએ ત્યારે આપણને પાયથાગોરસ ત્રિપુટી યાદ હોવી જોઈએ. તો જો આ 25 અને 24 હોય તો પાયથાગોરસ ત્રિપુટી કઈ છે આપણી? 7, 24, 25. આપણે ધોરણ 9માં પણ પાયથાગોરસ ત્રિપુટીઓ ઘણી લખી પણ છે. તો આપણને આ પ્રકારના પ્રશ્નોમાં આકૃતિ દોરીએ તો ત્યારે તરત જ ખ્યાલ આવી જવો જોઈએ કે કર્ણ 25 છે, એક બાજુ 24 છે, તો ત્રીજી બાજુ 7 જ હોય. તો ગણતરી કર્યા વગર તમે સેકન્ડ 2 થી 3 સેકન્ડમાં ફટાફટ આન્સર કરી શકો છો. એટલે અત્યારે તો આપણે શીખીએ છીએ એટલે આ ગણતરી લખી જ છું, પરંતુ પરીક્ષામાં MCQના પ્રશ્નો હોય છે તો ગણતરીના તો કોઈ માર્ક્સ હોતા નથી, માત્ર સાચા વિકલ્પના જ માર્ક હોય છે. તો આપણે પાયથાગોરસ ત્રિપુટીઓ છે તે થોડી આપણને યાદ હોવી જોઈએ. 25 અને 24 દેખાય તો આપણને ત્રિપુટી ફટાફટ મગજમાં આવવી જોઈએ. 7, 24 ને 25. તો આન્સર થઈ ગયો ઓપી ઇઝ ઇક્વલ ટુ 7, રાઈટ. તો હવે આપણે તેનો પ્રશ્ન નંબર 2 સમજીએ. આ પણ MCQ પ્રકારનો પ્રશ્ન છે. આકૃતિમાં 2 સ્પર્શકો TP અને TQ એવી રીતે દોરેલા છે કે O કેન્દ્રવાળા વર્તુળમાં ખૂણો POQ બરાબર 110. હવે જો અહીંયા આપણને O કેન્દ્રિત વર્તુળ આપેલું છે. બહારના બિંદુ Tમાંથી 2 સ્પર્શકો TP અને TQ એવી રીતે આપેલા છે કે જેથી આ POQ ખૂણો છે તે 110 અંશ થાય. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો પણ અમુક સેકન્ડોમાં સોલ્વ થઈ જાય તેવો છે. અહીંયા તો આપણે થોડી લાંબી ગણતરી જ સમજીશું, પરંતુ હું તમને પહેલાં એની શોર્ટ ટ્રીક શીખડાવી દઉં છું, ત્યારબાદ આપણે ગણતરી સમજશું. હવે જો અહીંયા ચતુષ્કોણની રચના થાય છે. ખૂણો P અને ખૂણો Q એ 90 અંશના થાય છે. શા માટે? પ્રમેય નંબર 10.1, ત્રિજ્યા સ્પર્શકને સ્પર્શ બિંદુ પાસે લંબ હોય છે. એટલે જો આ જે ચતુષ્કોણ છે POQT, આ જે ચતુષ્કોણ રચાણો તેમાં આ ખૂણો P અને ખૂણો Q તો 90 અંશના જ હોય, કારણ કે તે કાટખૂણા થશે. પ્રમેય નંબર 10.1 મુજબ ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય છે. તો હવે એ બંને 90 છે તો સરવાળો 180 થઈ ગયો. ચતુષ્કોણના 4 ખૂણાનો સરવાળો કેટલો હોય? 360. હવે તો O ખૂણા પાસે અને T ખૂણા પાસે જે માપ મેળવવાનું હોય તો તે બંને ખૂણા એટલે ખૂણો O અને ખૂણો T પરસ્પર પૂરક જ હોય. એટલે ખૂણા O અને ખૂણા Tનો સરવાળો આ રીતે કહી શકાય, ખૂણો O પ્લસ ખૂણો T બરાબર 180 જ થાય. હવે O તો કેટલો આપેલો છે? 110 પ્લસ ખૂણો T બરાબર 180. તો ખૂણા Tનું માપ કેટલું થશે? 110ને બાદ કરો આ બાજુથી, 70 થઈ ગયું. જો આ ખૂબ જ નાની ટ્રીકથી ફટાફટ તમે ઉકેલી શકો છો. આ પ્રકારનો પ્રશ્ન હોય અને અહીંયા જે ચતુષ્કોણ રચાય છે આ બંને ખૂણા તો 90 જ હોવાના છે. માત્ર આ બંને ના માપ શોધવાના પ્રશ્નો પૂછાતા હોય તો આ બંને એકબીજાના પૂરક હોય છે. જે પણ માપ આપે, ધારો કે અહીંયા 70 માપ આપેલું હોત તો આ 110 થાત, અહીંયા આપણને 120 આપેલું હોત તો આ 60 અંશ થાત. તો તમે કાંઈ પણ ગણતરી કર્યા વગર મોઢે કામ કરી શકો છો કે બહારનું બિંદુ T અને વર્તુળનું કેન્દ્ર પાસે જે ખૂણો બને છે તે પરસ્પર પૂરક હોય છે. પૂરક એટલે બંનેનો સરવાળો 180 અંશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે જો ઓપ્શન બી ખ્યાલ આવી ગયો અહીંથી જ, રાઈટ. તો ખૂબ જ નાની ગણતરીથી આ રીતે ઉકેલ મેળવી શકો છો. ચાલો આપણે તેની સવિસ્તાર ગણતરી સમજીએ. અત્યારે TP અને TQ એ O કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શકો છે. આપણે જાણીએ છીએ પ્રમેય નંબર 10.1 મુજબ કે સ્પર્શ બિંદુ આગળ ત્રિજ્યા છે સ્પર્શકને લંબ હોય છે. તો બંને બાજુ, આ બાજુ OP લંબ આ TP છે, આ બાજુ OQ લંબ આ PQ છે, રાઈટ, TQ. તો આ OQ લંબ TQ હોવાથી અને OP લંબ PT હોવાથી ખૂણો
OPT એટલે આ ખૂણો થયો, આ ખૂણો કેટલાનો થશે 90 અંશનો, અને ખૂણો OQT તે પણ કેટલા થશે 90 અંશ, રાઈટ. તો આ બંને આપણે પહેલાં 90ના લખીએ. હવે આપણે ચતુષ્કોણ POQTમાં સમજીએ. ખૂણો OPT પ્લસ ખૂણો POQ, ચાર ખૂણાનો સરવાળો 360, OQT અને PTQ. ચલો આ 90 અને 90 કાટખૂણા, આ 110 આપેલું છે, તો એ બધાનો સરવાળો કેટલો થશે 290. સો PTQને સૂત્રનું કરતા બનાવીએ તો 290 બરાબરની આ બાજુ જાય 360 માઇનસ 290 તો 70 થશે. તો મેં હમણાં કહ્યું કે આપણે કેમ શોર્ટમાં ગણતરી કરી, તે આ જ આમ તો ગણતરી છે કે આ બંને 90 છે એટલે ઓટોમેટિક તમે કાઢી નાખો એને, સીધા અહીંથી 360ને બદલે 180 કરી નાખો, 110માંથી 180માંથી 110 આપણે બાદ કરી દઈએ, રાઈટ. તો આ રીતે પણ ગણતરી તમે અત્યારે લખી નાખજો તમારી બુકમાં, અને જે મેં હમણાં પણ ટ્રીક શીખડાવી છે તે રીતે પણ કરી શકો છો, કારણ કે આ બંને પૂરક હોય છે. તો વિકલ્પ બી 70 સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 3. જો ઓ કેન્દ્રવાળા વર્તુળને પી બિંદુમાંથી દોરેલા સ્પર્શકો PA અને PB વચ્ચેનો ખૂણો 80 અંશનો રચાતો હોય તો ખૂણો POA શોધવાનો છે. મિત્રો આ 1 માર્કના પ્રશ્નો છે. આ પ્રકારના દાખલા 2 માર્ક્સમાં પણ પૂછાય છે. જે આ પ્રશ્ન નંબર 1 થી 3 છે, અત્યારે આપણને MCQ આપેલા છે, પરંતુ આ દાખલા 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે તેવા પણ છે. તો આપણે એ રીતે પણ ગણતરી બતાવવી પડે. તો ચાલો આપણે પહેલાં તો એક આકૃતિ દોરીએ. જો ઓ કેન્દ્રિત વર્તુળના બહારના બિંદુ Pમાંથી સ્પર્શકો PA અને PB એવી રીતે દોર્યા છે કે અહીંયા 80 અંશનો ખૂણો છે. હવે આપણે શોધવાનો છે POA, એટલે આ ખૂણો શોધવાનો છે. જો POA ખાસ સમજો, આખો ખૂણો નથી, POA એટલે આટલો ખૂણો શોધવાનો છે. ચાલો અહીંયા પણ આપણે ખૂણો APB, જો આ 80 અંશનો આપેલો છે, રાઈટ. હવે હમણાં આપણે સમજીએ તે જ મુજબ તે જ કન્સેપ્ટ અહીંયા યુઝ કરીશું. જો આ ખૂણો B અને આ ખૂણો A તે બંને કેટલાના હશે 90 અંશના હોય, રાઈટ. તો આ બંને 90 છે, આ થયો 80, તો આ કેટલો થશે 100 જ થશે ને. O પાસેનો ખૂણો 100 અંશ જ થશે, રાઈટ. તો ચાલો લખીએ. ચતુષ્કોણમાં 4 ખૂણાનો સરવાળો 360, સો ખૂણો AOB એટલે આ ખૂણો પ્લસ OAP એટલે આ 90 અંશનો, ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય છે, પછી APB એટલે આ 80 અંશનો, અને PBO એટલે અગેના કાટખૂણો. ચાલો તો આપણે આ રીતે કિંમત મૂકી તો ખૂણો AOB આપણે શોધવાનો છે. હવે આપણે બધાની કિંમત મૂકી દીધી છે અહીંયા. OAP 90 અંશ, APB 80 અંશ અને PBO 90 અંશ. હવે આ બધાનો સરવાળો કરીએ તો ખૂણો AOB પ્લસ 260. જો આ ત્રણનો સરવાળો 260 થઈ ગયો, તો 360માંથી 260 આપણે બાદ કરીએ તો કેટલા મળશે 100. તો જો આટલી આપણે ગણતરી કરી તો એ જ ગણતરી માત્ર MCQ પૂછાય તો આપણે ડાયરેક્ટ કરી શકીએ કે આ 80 છે અને સામેનો ખૂણો પૂરક કોણ થશે, બંને પરસ્પર પૂરક કોણ થશે. તો 80 હોય તો ખૂણો O છે એ 100 અંશનો જ થાય છે. ચાલો હવે આપણે નેક્સ્ટ સ્ટેપ લખીએ. હવે હંમેશા યાદ રાખવાનું કે જે આપણે આ P અને Oને જોડતો રેખાખંડ દોરીએ છીએ તે કેન્દ્રને હંમેશા દ્વિભાજક જ હોય છે. એટલે કે આ OP રેખાખંડ છે એ ખૂણા AOBનો દ્વિભાજક થાય છે. હવે આ આખો ખૂણો 100 અંશનો મળ્યો છે, આપણે શોધવાનો છે POA. આખો ખૂણો 100 અંશનો થાય તો અડધો કેટલાનો થશે 50 અંશનો, રાઈટ. તો જો ખૂણો POA કેટલું થશે, આખા ઓનો અડધો, 100/2 = 50, રાઈટ. તો સાચો વિકલ્પ થયો A. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો આપણે ફરીથી સમજી લઈએ કે જો આ ચતુષ્કોણમાં આપણે 4 ખૂણાનો સરવાળો 360નો ગુણધર્મ યુઝ કર્યો, આ 80, આ 90, આ 90, એટલે આ ત્રણ પરથી આપણને ખૂણો O કેટલાનો મળ્યો 100. અથવા તમે ડાયરેક્ટ પણ લખી શકો છો કે ખૂણો AOB અને ખૂણો APB પરસ્પર પૂરક કોણ હોય છે, એટલે તમે ડાયરેક્ટ આમ પણ કરી શકો, APB પ્લસ ખૂણો AOB બરાબર 180 અંશ.
APB 80 છે, 180માંથી આપણે એને બાદ કરીએ, આ જે AOB છે તો કેટલા થશે AOB? 100, સીધું મળી ગયું, રાઈટ. અને પછી આ એનો દ્વિભાજક છે, તો કેન્દ્ર આગળ જે દ્વિભાજક બને છે તેને લીધે ખૂણો POA અને ખૂણો POB આ બંને 50-50 ના થાય, રાઈટ. તો આપણો માગેલો જવાબ ખૂણો POA = 50 સાચો વિકલ્પ થયો A. તો આ થયા સ્વાધ્યાય 10.2 પ્રશ્ન નંબર 1 થી 3. ચાલો હવે આપણે છઠ્ઠો પ્રશ્ન ડાયરેક્ટ કરીએ છીએ. મેં તમને હમણાં જ સમજાવ્યું હતું એ રીતે આજે આપણે જે દાખલા ગણીશું તેમાં એક પણ રાઇડર નથી, માત્ર ગણતરીના દાખલાઓ છે. એટલે સ્વાધ્યાય 10.2ના જેટલા આંકડાકીય ગણતરીના છે એના સેમ મેથડના દાખલા છે, આપણે એક સાથે શીખીશું, રાઈટ. હવે પહેલાં ક્વેશ્ચન નંબર 6 લઈએ. વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલા બિંદુ એમાંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 4 છે. તો ત્રિજ્યા શોધો. ખૂબ જ ઇઝી દાખલો થઈ ગયો, હમણાં MCQ શીખ્યા તે મુજબનો જ છે. જો વર્તુળનું કેન્દ્ર P છે, 5 સેમી દૂર આવેલું બિંદુ A છે અને સ્પર્શકની લંબાઈ એ બિંદુમાંથી દોરેલો સ્પર્શક AB રેખાખંડ છે, B સ્પર્શ બિંદુ છે તે 4 છે, તો ત્રિજ્યા શોધવાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે તમે જ વિચારીને કહો કે અહીંયા જે કાટકોણ ત્રિકોણ બને છે તેમાં આપણે પાયથાગોરસ ત્રિપુટી યુઝ કરીએ તો કર્ણ 5 હોય, એક બાજુ 4 હોય, તો ત્રીજી બાજુ શું મળે? 3 જ મળે, રાઈટ. ચાલો આપણે લઈએ P કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શક PAB જે છે તેમાં એ બિંદુ છે એ કેન્દ્ર P થી 5 સેન્ટીમીટર દૂર છે, તેથી PA = 5 સેન્ટીમીટર અને સ્પર્શકની લંબાઈ AB = 4 સેમી. સો ધેરફોર ત્રિકોણ PBAમાં ખૂણો બી કેટલાનો થશે? 90. તો આપણે હવે પાયથાગોરસ પ્રમેય ડાયરેક્ટ યુઝ કરી લઈએ. સો PB² ડાયરેક્ટ PB² એટલે આપણે એક બાજુ મેળવ્યું છે તો કર્ણનો વર્ગ PA² - BA² ઓર AB² બંને લખી શકાય. કિંમત મૂકો, 5નો સ્ક્વેર - 4નો સ્ક્વેર, તો 25 - 16, 25 - 16 એટલે 9. PB² = 9 હોય તો PB = 3 સેન્ટીમીટર. તો જો આ દાખલો પણ MCQમાં પૂછાય તેવો નાનકડો જ છે, આપણને આમ ગણતરી સ્વરૂપે માગ્યો છે, એટલે 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે અને 1 માર્કના MCQમાં પણ પૂછાઈ શકે છે. તો PB = 3 હોય તો વર્તુળની ત્રિજ્યા કેટલી થઈ ગઈ? 3 સેન્ટીમીટર. ચાલો ક્વેશ્ચન નંબર 7. હવે અહીંયા આ પ્રશ્નને ખાસ સમજજો. 2 સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યાઓ 5 અને 3 સેમી છે. એટલે જો આપણને સમકેન્દ્રીય વર્તુળ હવે આપણને આવડે છે કે એક વર્તુળ મોટું છે, એની અંદર નાનું વર્તુળ, બંનેની ત્રિજ્યા અલગ અલગ છે, કેન્દ્ર એક જ છે, એટલે આપણે સમકેન્દ્રીય. જો આની ત્રિજ્યા 3 સેન્ટીમીટર છે, આની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે. પ્રશ્ન એવો છે કે મોટા વર્તુળની જીવા નાના વર્તુળના સ્પર્શક બને છે, નાના વર્તુળને સ્પર્શે છે. એટલે જો તમે આ રીતે દોરી શકો, મોટા વર્તુળની જીવા, એટલે જો આ મોટા વર્તુળની જીવા થઈ ગઈ, એ નાના વર્તુળની શું બની ગઈ? સ્પર્શક. ચાલો આપણે આકૃતિ દોરીએ. P કેન્દ્રિત 2 વર્તુળ લીધા, અહીંયા વર્તુળને નામ આપ્યા છે C1 C2. હવે અહીંયા આપણને ત્રિજ્યા નાના વર્તુળની 3 સેન્ટીમીટર છે, એટલે જો અહીંયા PM છે એ નાના વર્તુળની ત્રિજ્યા 3 સેમી થશે અને PA છે એ મોટા વર્તુળની ત્રિજ્યા છે જે 5 સેમી થશે. હવે AB જે છે એ મોટા વર્તુળની જીવા છે અને નાના વર્તુળનો સ્પર્શક છે. તો આપણને જે મેં હમણાં લખ્યું હતું, ફરીથી લખી દઉં, PM 3 સેન્ટીમીટર થશે, PA 5 સેમી થશે. તો અહીંયા આપણે જીવાની લંબાઈ શોધવાની છે, પરંતુ આપણે ડાયરેક્ટ જીવા નહીં મળે, આપણને પહેલાં આ ત્રિકોણ યુઝ કરીશું ને, એટલે 5 અને 3 હોય તો પાયથાગોરસ ત્રિપુટી પ્રમાણે AM 4 જ હોય. હવે આ જે છે M બિંદુ, 9મા ધોરણની થિયરી પણ યાદ કર્યો કે M બિંદુ છે એ AB રેખાખંડનું મધ્ય બિંદુ જ બને, એટલે AM 4 હોય તો આખો AB કેટલો થઈ જાય? 8 સેમી. દાખલો થઈ ગયો. ચાલો ગણતરી લખીએ. P કેન્દ્રવાળા 2 સમકેન્દ્રીય વર્તુળો C1 અને C2 છે. એમાં C1ની ત્રિજ્યા છે 5 સેમી, મોટો વર્તુળ, C2ની ત્રિજ્યા છે 3 સેમી, નાનો વર્તુળ. સો હવે C1 એટલે જે મોટો વર્તુળ છે તેની જીવા AB એ C2 વર્તુળને M બિંદુમાં સ્પર્શે છે.
સો ધેરફોર પી એ ઇઝ ઇક્વલ ટુ 5 સેમી, રાઈટ, અને પી એમ એટલે 5 અને આ 3. તો હવે આપણે અગેન કાટકોણ ત્રિકોણનો જ ગુણધર્મ યુઝ કરીશું. ચાલો હવે આપણે ખૂણો પી એમ એ ઇઝ ઇક્વલ ટુ 90. હવે પી એમ એ ઇઝ ઇક્વલ ટુ 90 શા માટે? ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય છે. તો અને સાથે આપણે હમણાં જ સમજ્યા કે જીવા એ બી છે એ 2am થાય, કારણ કે am અને bm બે સમાન રેખાખંડ થશે. એટલે એમ બિંદુ છે ને રેખાખંડ એ બીનું મધ્ય બિંદુ થશે. એટલે આ કન્સેપ્ટ આપણે છેલ્લે કિંમત મૂકવામાં વાપરીશું. ચાલો લખીએ. ત્રિકોણ પી એમ એમાં ખૂણો પી એમ એ ઇઝ ઇક્વલ ટુ 90. સો ધેરફોર આપણે એમ શોધવાનું છે. તો પહેલાં આપણે પાયથાગોરસ પ્રમેય પ્રમાણે am સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કર્ણનો વર્ગ માઇનસ pm સ્ક્વેર. કિંમત મૂકીએ. 5નો સ્ક્વેર માઇનસ 3નો સ્ક્વેર 25 માઇનસ 9 બરાબર 16. am સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 16 છે, તો am બરાબર કેટલો થાય? 4 સેમી. તો હમણાં આપણે કહ્યું કે એમ છે ને એ બી રેખાખંડનું મધ્ય બિંદુ જ હોય. તો એ બી બરાબર શું થશે? ડબલ થઈ જશે. 4ના ડબલ કેટલા થઈ જશે? 8, કારણ કે am 4 છે. હવે એ બી ઇઝ ઇક્વલ ટુ 2am, તેથી 2 ચોક 8 સેન્ટીમીટર. તો જીવાની લંબાઈ એટલે કે મોટા વર્તુળના જીવાની લંબાઈ 8 સેન્ટીમીટર આપણને મળી. તો જો અહીંયા આપણને બે સમકેન્દ્રીય જે વર્તુળો આપેલા હતા, બંને વર્તુળની ત્રિજ્યા આપેલી હતી, એ આપણા પાયથાગોરસના પ્રમેયમાં એક કર્ણ બની અને એક બાજુ બની. હવે મોટા વર્તુળની જીવા છે નાના વર્તુળનો સ્પર્શક છે, એટલે એ બી છે એ મોટા વર્તુળની જીવા છે જે નાના વર્તુળને એમ બિંદુમાં સ્પર્શે છે. તેથી આપણે ત્યાં પાયથાગોરસ પ્રમેય યુઝ કર્યો ત્રિકોણ પી એમ એમાં, તો એમ ખૂણો કાટખૂણો થયો. આપણે આ જે એમ ખૂણો કાટખૂણો છે, તેથી પાયથાગોરસ ડાયરેક્ટ અપ્લાય કરી દીધો કે am સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પી એ સ્ક્વેર માઇનસ pm સ્ક્વેર. કર્ણના વર્ગમાંથી એક બાજુ બાદ કરી દીધી, બાજુનો વર્ગ. સો ધેરફોર am બાજુ મળી 4 સેન્ટીમીટર. પરંતુ એમ બિંદુ હંમેશા આ પ્રકારની આકૃતિ હોય ત્યારે એમ બિંદુ છે એ જીવાનું મધ્ય બિંદુ જ હોય. તો ડબલ કરી નાખીએ ડાયરેક્ટ. એ બી ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 4, 4 દુ 8. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 10.2માં ક્વેશ્ચન નંબર 1 થી 3 અને 6 થી 7, 6 અને 7નો અભ્યાસ કર્યો. આ જે 5 દાખલા છે તે આંકડાકીય ગણતરી કરીને જવાબ આપવાના દાખલા હતા. એ સિવાયના બધા દાખલાઓ છે તે રાઇડર છે. એટલે આપણે તે પછી નેક્સ્ટ વીકમાં શીખવાના છીએ. આ વીકમાં આપણે જે સ્વાધ્યાય 10.2ના થિયરીનો અભ્યાસ કર્યો, 10.1નો અભ્યાસ કર્યો, પ્રમેય શીખ્યા, અને સાથે સાથે સ્વાધ્યાય 10.2ના માત્ર ગણતરીના દાખલાઓ શીખ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ગણતરીના દાખલા 5 દાખલા ખૂબ જ આઈએમપી દાખલા છે. અને આ સાથે ઉદાહરણમાં આપેલા દાખલાઓ જે ગણતરીના છે, મતલબ કે આંકડાકીય ગણતરીના છે, રાઇડર નહીં, એ સિવાયના, એ પણ દાખલા તમારે આજે ટેક્સ્ટબુકમાં જોઈને રિવિઝન કરજો. મિત્રો, આજના હોમવર્કમાં હું આ જ દાખલા એટલે કે આજના ચોથા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10.2ના આ જ દાખલા ખૂબ જ મહત્ત્વના હોવાથી ખૂબ સારી પ્રેક્ટિસ કરવા માટે ફરીથી હોમવર્કમાં આપું છું. આપણે ફેરબુકમાં તો તમે પેરેલલ લખતા જ જાઓ છો, હોમવર્કમાં પણ આ જ લખીશું, જેથી આ દાખલાઓ 2 થી 3 વાર જો ગણાઈ જશે. તો બધામાં તમે જોયું તો એક જ કન્સેપ્ટ આપણે યુઝ કર્યો છે. ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય છે અને પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરી અને આપણે ત્રીજી બાજુ મેળવી. આ જ પ્રકારના ગુણધર્મો આપણે 5 દાખલામાં યુઝ કર્યો છે. એટલે આજે હોમવર્કમાં ક્વેશ્ચન નંબર 1 થી 3 મોસ્ટ આઈએમપી દાખલા છે અને 6ઠ્ઠો અને 7મો આ 5 દાખલા મોસ્ટ આઈએમપી છે. તેથી ખૂબ જ સારી પ્રેક્ટિસ કરવી, જેથી પૂરા માર્ક્સ મળશે જ. અને આપણે રાઇડરના પ્રશ્નો છે એ નેક્સ્ટ વીકમાં ઉકેલવાના છીએ. તો આપણે આજના ચોથા લેક્ચરની સાથે આજનો જે આપણા ગણતરીના દાખલાઓ અહીંયા સ્વાધ્યાય 10.2ના પૂરા કરીએ છીએ. આપણે નેક્સ્ટ આવતા વીકે આ પ્રકરણના રાઇડરના દાખલાઓ શીખીશું. આપણને કાંઈ પણ પ્રશ્ન હોય તો મને પૂછતા રહેજો. આપણે જલ્દી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. થેન્ક યુ સો મચ.